મને ઘણા બધા બિઝનેસ ઓનર કહેતા હોય છે કે અમે સોફ્ટવેર બનાવ્યું, ERP, CRM ઘણું બધું લીધું, પણ અમારી ટીમ એ યુઝ કરતી નથી. જો તમારે પણ આવો જ પ્રોબ્લેમ હોય તો આ વિડીયો તમારા માટે. પહેલો પ્રોબ્લેમ એ છે કે તમે સોફ્ટવેર લેતા પહેલા અથવા તો બનાવતા પહેલા ફીચર્સ પર ધ્યાન આપ્યું છે. તો એ ફીચર્સ પર ધ્યાન આપવાના બદલે SOP ડિઝાઇન કરવા, KPIs, ક્લેરિટી લાવવી, આ વસ્તુ પર ફોકસ કરશો તો જે કંઈ પણ સોફ્ટવેર બનાવો છો અથવા તો પરચેસ કરો છો તે તમારી ટીમ યુઝ કરશે. અને બીજું કે જ્યારે તમે રેડીમેડ ટૂલ પરચેસ કરો છો ત્યારે સિસ્ટમ કે સોફ્ટવેર તમારી પ્રોસેસમાં ફિટ થવાના બદલે તમારે સોફ્ટવેરની સિસ્ટમમાં ફિટ થવું પડશે. અને આ ટાઈપના પ્રોબ્લેમના લીધે ટીમ એ સોફ્ટવેર યુઝ કરી શકતી નથી અને ટીમને સોફ્ટવેર કોમ્પ્લેક્સ લાગે છે, જેનાથી એ યુઝ કરવાને બદલે એને ઇગ્નોર કરે. તો ઇન શોર્ટ, જ્યારે તમે કોઈ સોફ્ટવેર કે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો એ સમયે તમારે સોફ્ટવેર કે એના ફીચર્સની જગ્યાએ તમારે સિસ્ટમ પર ધ્યાન આપવું પડશે. જો તમે આ સિસ્ટમ પર ધ્યાન આપશો તો તમે જે રીતે કામ કરો છો એ રીતે જ તમારું સિસ્ટમ અને સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટેશન થશે અને જેનાથી ટીમ એક્ટિવલી યુઝ કરશે અને અલ્ટિમેટલી તમારો બિઝનેસનો ગ્રોથ પણ. આવી જ ટિપ્સ અને ટ્રિક્સ જાણવા માટે ફોલો કરો સંકેત ગ્રોથ સિસ્ટમ.